નવી દિલ્હીમાં આજે એક વાર દેશોના વિદેશ મંત્રીઓએ બેઠક કરી. બેઠક પછી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે હોર્મુઝનો મુદ્દો ઉઠાવતા કહ્યું, ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી ઉર્જા સુરક્ષા પર સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા જાળવી રાખવી જરૂરી છે અને ક્વાડ દેશ કોઈ પણ પ્રકારનો ટોલ લગાવવાનો પણ વિરોધ કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર બન્યા છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરાઈ છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જોકે 30 મેથી 1 જૂન દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીની વરણી કરવામાં આવી છે, જ્યારે મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કેયુરી દેસાઈ ડેપ્યુટી મેયર અને નરેશ પુરોહિત શાસક પક્ષના નેતા બનશે. નવસારી મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2ના સિનિયર નગરસેવક અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ છેલ્લા 42 વર્ષથી ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આજે 2026ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના 4 મહાનુભાવો હાજી કાસમ રમકડુ, નિલેશ માંડલેવાલા, ધાર્મિકલાલ પંજર અને રતિલાલ બોરીસાગરને પદ્મશ્રીથી સન્માનિત કરીને રાજ્યનું ગૌરવ વધારવામાં આવ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. છેલ્લા 12 દિવસમાં ચોથી વખત સીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થતાં દિલ્હીમાં સીએનજીની કિંમત હવે 83.9 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તો બીજી બાજુ સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઉછાળ જોવા મળે છે, જ્યારે ચાંદીના ભાવમાં આશરે નરમાઈ જોવા મળે છે. ચાંદીમાં સોના કરતાં વધુ ઉતાર ચઢાવ જોવા મળે છે, તે તેની ઓલ ટાઈમ હાઈથી ઘણી નીચે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આગામી 5 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની અને ભારે ઉકળાટ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેવામાં મનપા દ્વારા શહેરના 45 વિસ્તારોને ગરમીના હોટસ્પોટ તરીકે ચિહ્નિત કરીને લોકોને બપોરે કામ વગર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે જામનગર મરીન સેન્ચ્યુરીમાં ખુલ્લી નહેરો દ્વારા ગેરકાયદેસર કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી ઠાલવવા બદલ ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગ, જામનગર કલેક્ટર અને ઓથોરિટીના અહેવાલને આધારે કોર્ટે ગંભીર નોંધ લેતા નોંધ્યું હતું કે કંપનીએ કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખ્યું છે. અમેરિકાના વર્જિયાનામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા વધુ એક ગુજરાતી હત્યાનો બનાવ બન્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને 10 વર્ષથી અમેરિકામાં રહેતા મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાની દ્વારા ફાયરિંગ કરી હત્યા નિપજાવી દેવામાં આવી છે. આ હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ફાયરની વાટાઘાટો વચ્ચે અમેરિકી સેના દ્વારા દક્ષિણ ઈરાન પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ચેતવણી બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મહાયુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમેરિકા દ્વારા દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને સૈન્ય જહાજો પર કરવામાં આવેલા હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.